આ જો આ સ્થાપના ન હોય દીકરા શંકર ભગવાનની, તમે કરોડ રૂપિયા ખર્ચ કરો ને તમારો હવન ભગવાન નથી દેતા. કોઈ પણ શિવલિંગ ઉપર પાણી ચડાવો એ પાણી ઉત્તર બાજુ જ જતું હશે. ગમે એ મહાદેવને પાણી ચડાવો, જો શિવલિંગ બનાવ્યો છે મહાદેવ ઉત્તર બાજુ. શિવની સ્થાપના ન હોય, કથા નથી કરવા બેઠો, યજ્ઞ કરવા બેઠો છું, પણ 10,000 વર્ષ પહેલા બનેલી ઘટના કે શંકર ભગવાનનું અપમાન થયું અને દક્ષ પ્રજા પર હવન કરાવો છે. મહારાજ રાજી થયા, પાણી કે ના મહારાજ હવન ભલે કોણ. મહારાજે કીધું ગંડા ભલે શાસ્ત્રની વિધિમાં હું જો ખોટું કરાવીશ તો બ્રાહ્મણે કીધું મને ભોગવવું પડશે. કરી દીકરીને નોતરું નથી દીધું. અને તમે આટલું બધું કરીએ અને આપણી નિયાણી, તમે તો તમારી નિયાણી નહીં, તમારા ચાલુ પાસે તો આજે તમે તમામ નિયાણીઓને તમે નિમંત્રિત કરી છે. તો આજે દીકરીને નિમંત્રણ દીધું નહીં, ટૂંકમાં જ વાત કરો. અને એટલે ચાલુ હવને જાઓ, હરિદ્વાર ગયા છો તમે, હે કનખલ અને હવનમાં દીકરીઓ પાઈ ગયા. અંગૂઠામાંથી અગ્નિ સતી હતા અને 52 અંગો શરીરમાંથી પડ્યા અને મેનાવતીને તમામ ઉમિયા તરીકે પ્રગટ થયા અને પાછા મહાદેવને પરણ્યા. બ્રાહ્મણને ભોગવવું પડ્યું. બ્રાહ્મણની દાઢી કેટીને હોમી દીધી, દાંત મારી નાખ્યા, ખોટો યજ્ઞ કરીએ તો ભોગવવું બધાને પડે. આ 10,000 વર્ષ પહેલા તો ભગવાન શિવની સ્થાપના થઈ. આ સ્થાપના છે કોની? બ્રહ્માજીની. બેટા તમને બધા લાઈનમાં કેમ ના રાખ્યા? ક્યાંય પણ યજ્ઞ હશે ને બેટા બ્રહ્માજીની સ્થાપના દક્ષિણ બાજુ થશે. અને બ્રહ્માજી કોના ઉપર બેસે? કમળ. જો કમળ બનાવ્યું છે. બ્રહ્માજીના મુખ કેટલા છે? 4. 4 5 હતા પહેલા, પણ મહાદેવે ઉડાડી દીધું. કથા છે, મારે મને જ જોવું. પણ અહીંયા બ્રહ્માજી કમળ ઉપર બેસે છે. 4 મુખવાળા બ્રહ્માજી છે. હવે સમજો યજ્ઞની પ્રોસિજર. યજ્ઞ એટલે શું? હવન એટલે સ્વા સ્વા કરી ગુંડાળું ભરીને નહીં. યજ્ઞ એ નારાયણ, સત્યનારાયણ, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, સૂર્યનારાયણ. યજ્ઞ ભાઈ બ્રહ્મ. યજ્ઞ એ જ ભગવાન છે. યજ્ઞ એ જ પરમાત્મા છે. અને તમે મને પૂછજો નહીં કે યજ્ઞથી શું મળે, એવું ન પૂછજો. યજ્ઞથી શું ન મળે એ પૂછો. શું મળે એ ન પૂછો, શું ન મળે એ પૂછો. યજ્ઞ ભાઈ બ્રહ્મા. યજ્ઞ એ પરમાત્મા છે. તો 10,000 વર્ષ પહેલા દશરથ મહારાજને ત્યાં દીકરો નહોતો. હવનના 108 પ્રકાર છે અને એને યજ્ઞ કરાયેલું નામ શું હતું? પુત્ર કામેષ્ટી યજ્ઞ. અને યજ્ઞ પૂરો થયો 9 મહિના પછી દશરથ મહારાજને ત્યાં દીકરો ન થયો. શું થયું? આખું જગત જાણે છે ભગવાન દીકરો બનીને આવ્યા. આ હવનની તાકાત બેટા. 14 ભુવનનો નાથ, આખા જગતનો બાપ, એને દીકરો બનીને આવવું પડ્યું. ક્યારે? યજ્ઞનો પ્રભાવ. તો બ્રહ્માજીના 4 મુખ છે. આપણા ગુજરાતમાં બ્રહ્માજીનું એક જ મંદિર છે, ખેડ બ્રહ્મા ગુજરાતમાં. અને પુષ્કર ગયા હો તો પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે. બાકી બ્રહ્માજીના બહુ ઓછા મંદિર છે. બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરે છે. પહેલું મોટું એનું ક્યાં છે? સમજજો. સ્થાપન બાજુ અહીંયા જોવે છે બ્રહ્માજી. બ્રાહ્મણે લોટમાં લીટા નથી કર્યા ને, બ્રાહ્મણે બરોબર સ્થાપન કર્યા છે. બ્રહ્માજી પહેલા મોઢે અહીંયા જોવે છે બેટા.